ન્યૂઝ9 ગુજરાતી સાથે હું પાયલ બામભણિયા તો જોઈએ આજના સમાચારમાં। જસદણના આટકોટ રોડ પર ગાયત્રી મંદિર ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। જસદણ શહેરમાં ભવ્ય અને દિવ્ય ગાયત્રી મંદિર આવેલું છે, જેમાં આવતા ધાર્મિક તહેવારોમાં ખાસ ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે હાલ અત્યારે ગાયત્રી મંદિરના સેવકગણ દ્વારા ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આવતા ધાર્મિક પ્રસંગો જેવા કે કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, કૃષ્ણ સુદામા ચરિત્ર સહિતના ધાર્મિક પ્રસંગો ભાવ વિભોરથી ઉજવણી કરવામાં આવી રહી છે। આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના કથાકાર શ્રી મહેશ પ્રસાદ વ્યાસ દ્વારા સંગીતમય શૈલીમાં ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની ધારા વહાવી રહ્યા છે। આ ભાગવત કથામાં જાણીતા ભજનીક કિશોરગીરી ગોસ્વામી દ્વારા ભજન, લોકગીત સહિતની વાણીથી ભક્તજનોની ભક્તિથી તરબોળ કરી દીધા હતા। ઉપેન્દ્ર તેરિયા, ન્યૂઝ9 ગુજરાતી, જસદણ। શ્રી ગાયત્રી મહામંડળ જસદણ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મા ગાયત્રીના યજમાન પદે આરંભ થઈ રહ્યો છે અને એનો આજે પંચમ દિવસ છે અને વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રી શ્રી મહેશ પ્રસાદજી એમના સુમધુર વાણીથી ભાગવતનું જ્ઞાન પીરસી રહ્યા છે અને જસદણની ધર્મપ્રેમી જનતા એનો ભવ્ય લાભ લઈ રહ્યા છે અને જેનો જસદણને અનેરો આનંદ છે। ગઈકાલે કૃષ્ણ મહોત્સવ સુંદર રીતે આયોજન કર્યો હતો અને આવતીકાલે રૂક્ષ્મણી વિવાહનો શાસ્ત્રીજી સુંદર રીતે આયોજન કરવાના છે અને એનો જસદણની ધર્મપ્રેમી જનતાને લાભ મળશે। તો દરેક ધર્મપ્રેમી જનતા આ ભાગવત જ્ઞાન યજ્ઞનો લાભ લેવા પધારે એવું અમારું નમ્ર ભર્યું નિવેદન અને આમંત્રણ છે।